ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસપીએલ સોનગઢ પ્રીમિયર લીગ 3ની ફાઇનલમાં જય દ્વારકાધીશ 11નો સુપર ઓવરમાં થયો વિજય। વિજેતા ટીમને ટ્રોફી વિતરણ કરાઈ। તાપી જિલ્લા સોનગઢ 12 મે સોમવારે સોનગઢ નગરના સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે NJF ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત એસપીએલ સોનગઢ પ્રીમિયર લીગ 3ની ફાઇનલ મેચ ગાયત્રી મોટર્સ અને જય દ્વારકાધીશ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં જય દ્વારકાધીશ 11નો સુપર ઓવરમાં વિજય થયો હતો। વિજેતાને રનર અપ ટીમોને ટ્રોફી વિતરણ કરવા માટે 172 નિઝર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત સાહેબના હસ્તે કરવામાં આવ્યો। ટુર્નામેન્ટના ઇનામો ડોક્ટર જયરામ ગામિત સાહેબ દ્વારા આપવામાં આવેલ હતા અને શ્રી ધારાસભ્ય સાથે ઉચ્છલ તાલુકા ભાજપના મહામંત્રી યાકુબભાઈ ગામિત પણ હાજર રહ્યા। તે સાથે સોનગઢ નગર ભાજપ પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, સોનગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત અને એસપીએલ એના આયોજક સાથે કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, તે સાથે જયુભાઈ સિંધે અને રાજેન્દ્રભાઈ ભાવસાર, કિશોરભાઈ ચૌધરી અને વિજયભાઈ વસાવા, નિખિલભાઈ શેઠ, વિમલ દેસાઈ, જયેશભાઈ દેસાઈ અને વગેરે વડીલો હાજર રહ્યા હતા। તે સાથે આ ટુર્નામેન્ટ કોઈપણ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ થઈ એ બદલ ખેલાડી મિત્રો અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના સપોર્ટની જરૂર પડે તો તેઓ સાથે એવી ખાતરી પણ આપી હતી। આ કાર્યક્રમમાં સોનગઢ નગરના ક્રિકેટ પ્રેમીઓ, સિનિયર ક્રિકેટર, સોનગઢ નગરપાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો તથા નગરજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। રિપોર્ટર કલ્પેશ વાઘમારે। મારું નામ પ્રકાશભાઈ રાજુભાઈ ગામિત। જે આજે આ ટુર્નામેન્ટ રમાઈ હતી અને આ ટુર્નામેન્ટમાં કઈ ટીમનો વિજેતા થયો હતો? આજની આ ટુર્નામેન્ટ 2025ની એસપીએલ સિઝન 3ની અંદર સૌપ્રથમ તો ફાઇનલની અંદર ગાયત્રી મોટર્સ અને દ્વારકાધીશ ફાઇનલમાં આવી હતી અને દ્વારકાધીશ ફાઇનલ વિજેતા થઈ છે। ઓકે, આ ટુર્નામેન્ટમાં કેટલા ટીમે ભાગ લીધો હતો? આ ટુર્નામેન્ટમાં તો અમે એસપીએલ એટલે આઈપીએલ સિસ્ટમમાં રમવામાં આવે છે। એની અંદર 8 ટીમ હોય છે। 8 ટીમની અંદર 7 મેચ રમવામાં આવે છે અને જે ટોપ પર રહી છે એ 4 ટીમ ક્વોલિફાય થઈને રમે છે અને 4 ટીમની અંદર છેલ્લે અંતે 2 ટીમ ફાઇનલમાં આવી હતી અને ફાઇનલની અંદર દ્વારકાધીશ વિજય થઈ છે। ઓકે, કહેવામાં આવે છે કે આ ટુર્નામેન્ટની અંદર એક રોમાંચક મેચ આવી હતી, એનું શું કહેશો આપ? ખરેખર એસપીએલ સિઝન 3ની અંદર આ ફાઇનલ એ ટાઈ થઈ આનાથી વધારે રોમાંસ શું છે? જો કે છેલ્લા બોલમાં 2 રન જોઈતા હોય અને 1 રન લઈને ટાઈ થઈ, એ સૌથી રોમાંચક મેચ થયેલી છે આ એસપીએલ સિઝન 3ની। Thank you.